બસ પીવાનું જો આપણને ખબર નથી, આપણે ખાલી એવું જ વાપરેલું છે કે પાણી ખાલી એક બોટલ મૂકવાની હોય છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ તો ગાઈસ, આપણે જે મંદિરે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ અને એ મંદિરે આપણે પહોંચી ગયા છીએ, જે પાટણથી આશરે 15 થી 25 કિલોમીટર છે. અને જગ્યા ઉપર જ્યારે એક્સિડન્ટ થયો હતો ત્યારે નાના બાળકો અહીંયા જે એક્સિડન્ટમાં મૃત્યુ પામતી વખતે જે પાણી માગતા હતા અને એ પાણીની કોઈએ પાણી પાયું નહીં, અને ત્યારે એ બાળકોનું અહીંયા મૃત્યુ થયું છે. અને એ જગ્યા ઉપર અત્યારે હાલમાં પાણીની બોટલ જ ચડે છે અને પાણી ચડાવે છે, અને તમારી દરેક મનોકામના અહીંયા પૂરી થાય છે. હું તમને એ મંદિર પણ બતાવીશ. જોઈ લો, અહીંયા મોટો પાણીનો ઢગલો થયો છે. પહેલાં તો અત્યારે જોઈ લો, સામે છે પાણીનો ઢગલો છે. તો આપણે પણ તમને બતાવું, જો મોટો ઢગલો છે પાણીનો. આ જે ગાડીઓવાળા, ટ્રકોવાળા, બાઇકોવાળા જે બી બધા આવે એ પાણી ચડાવીને જાય છે. અને પાણી ચડાવવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. અને જોઈ લો, એ સામેરીય મંદિર છે. ના શેડ અમને નવો બનાવેલો છે. તો આપણે પણ પાણીની બોટલ લઈને આવ્યા છીએ. આપણે પાણી ચડાવીશું. અને આ જગ્યા ઉપર આજથી લગભગ નહીં હોય તો 20 થી 25 વર્ષ પહેલાં આ જગ્યા ઉપર એક્સિડન્ટ થયો હતો. અને એક્સિડન્ટની અંદર એ બે જે નાના બાળકો હતા એ અહીંયા એક્સિડન્ટમાં પાણી માટે તડપતા હતા. અને એ વખતે એ પાણી માગતા હતા. અને પહેલાં તો આટલા સાધનની અવર જવર નહીં, આટલા બધા સાધનો નહોતા. અને એ ટાઈમે પાણી એમને મળ્યું નહીં, અને પાણીના માટે થઈને એમનો જીવ ગયો હતો. અને અત્યારે હાલમાં અહીંયા બધા પાણી ચડાવે છે. જે બી આવે એ બધા પાણી ચડાવે. જો આ બી સંઘ આવ્યો છે, અહીંયા પાણી ચડાવેલું છે. અને જો પાણીની બોટલ જો એકદમ બોર્ડે પણ માર્યું છે. જો પાણીની બોટલો ચડાવવા માટે અહીંયા મળશે. જોઈ લો, અમને આ પહેલાં બધું નહોતું. આ શેડ અમને બનાવેલો છે. તો આપણે પહેલાં ઈકન જઈને પાણી ચડાવી દઈએ પહેલાં તો. અને અહીંકને તમે અહીંથી નીકળો તો ગાઈસ તમે પણ પાણી ચડાવીને અહીંથી જજો. અને અહીંકને તમે કોઈ બી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. તો આપણે પહેલાં પાણીની બોટલ ચડાવી દઈશું. જે અમને નવું જ બનાવેલું છે, તાજું મંદિર છે. આજે જોઈ લો, બસ પીવાનું જો આપણને ખબર નથી, આપણે ખાલી એવું જ વાપરેલું છે કે પાણી ખાલી એક બોટલ મૂકવાની હોય છે. પણ આ છોકરાએ આપણે કીધું છે પાણી ચડાવો અને પીવો. તો આપણે થોડી પ્રસાદી પણ લઈ લઈએ પાણીની. પાણી ચડાવી દીધું છે. અને હવે ચોકનું વાંકીને મૂકી દઈએ. અને તમે પણ એક આવો તો આ પાણી અહીંથી ચડાવજો. અને થોડું પ્રસાદી પણ રીતે તમે લઈ લેજો. અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે. જોઈ લો, તો આપણે પાણી ચડાવી દીધું છે. અને એકન પણ બોર્ડ મારેલું છે. જો, દારૂ કે વ્યસન કરીને કોઈ પણ વ્યક્તિએ મંદિરે બેસવું નહીં. આ રોડ જાય છે બેચરાજી અને આ જાય છે પાટણ. આપણે સ્પેશિયલ પાટણથી એકન આવ્યા છીએ દર્શન કરવા માટે. અને મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં તો કરી દેજો. પછી લાઈક કરજો, શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જોઈ લો, બાર પૂર્વજ ગોગાજીનું મંદિર બાર પૂર્વજ છે. અહીંયા તમે જે પાણીની બોટલ લાવો છો પ્રસાદ માટે, તે તમે ઘરે લઈ જઈ શકશો નહીં.
અને બીજા કોઈને તમે આપી શકશો નહીં. જોઈ લો. જઈએ બકા. જય શ્રી બાર પૂર્વજ પાણી મંદિર. મારી આઈડી નું નામ @લાલભાઈ પાટણ છે. મોબાઈલ એનું બારક એકમ પર મોટું બોર્ડ મારેલું છે. જય શ્રી બાર પૂર્વજ પાણી મંદિર. એ આપણે જે પાણી ચડાવ્યું ને ત્યારે બોર્ડ છે. તો ગાઈસ આપણે જમીન નીચે આવી ગયા છીએ અને આપણે જે બાર પૂર્વજનો વિડીયો આપણે ઉતાર્યો છે અને એકને પાણીની બોટલ ચડે છે અને આજે આપણે હવે ઘરે પહોંચ્યા છીએ. ઘડિયાળ વાગ્યા છે 9:30 અને આપણે વિડીયોને એન્ડ આપતા પહેલાં તો પણ તમને પણ ખબર હશે શું કરવાનું. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમે વિડીયો તો જોવો છો પણ ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા હોય. મને બધી ખબર પડે હોય તમે સબસ્ક્રાઈબ નહીં કરતા હો. સમજ્યા? સબસ્ક્રાઈબ કરી દેજો. પાહા તો ગુડ નાઇટ બધા મિત્રોને. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી. જેવો સપોર્ટ કરો જેવો સપોર્ટ કરતા રહેજો.